નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર એગ્રીકલ્ચર સેક્ટર આ ચેપ્ટર આપણે સમજી રહ્યા છીએ, જેમાં આપણો રનિંગ ક્વેશ્ચન ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા માટેના જવાબદાર કારણો ચર્ચો. બધાને ખ્યાલ છે કે ભારતમાં ખેતી ક્ષેત્રે અનેક સમસ્યાઓ રહેલી છે. જે પૈકીની કોઈ એક મોટી અને મહત્વની સમસ્યા હોય તો એ નીચી ખેત ઉત્પાદકતા છે. ખેત ઉત્પાદકતા કોને કહી છે? તો કે પ્રતિ હેક્ટર દીઠ થતું ઉત્પાદન અથવા તો પ્રતિ હેક્ટર દીઠ પ્રાપ્ત થતી આવક, જેને આપણે ખેત ઉત્પાદકતા કહી છે. સરેરાશ 1 હેક્ટર જમીનમાં જે કાંઈ ઉત્પાદન થાય એ હેક્ટર દીઠ ઉત્પાદન, જમીન દીઠ ઉત્પાદન, એ રીતે આપણે ઓળખશું. એક માર્કમાં વ્યાખ્યા પણ પૂછાય છે, બરાબર, કે હેક્ટર દીઠ ઉત્પાદકતા એટલે શું, જમીન દીઠ ઉત્પાદકતા એટલે શું, ખેત ઉત્પાદકતા એટલે શું. તો આપણે આ રીતે જવાબ લખશું કે પ્રતિ હેક્ટર દીઠ થતું ઉત્પાદન કે પ્રતિ હેક્ટર દીઠ પ્રાપ્ત થતી આવક, જેને ખેત ઉત્પાદકતા કહેવાય. આ ખેત ઉત્પાદકતા અન્ય દેશો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. ભારતમાં ખેત ઉત્પાદકતા અન્ય દેશોની તુલનામાં ઘણી નીચી છે. જે માટે નીચેના કેટલાક પરિબળો જવાબદાર છે એના વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જો ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટે જે પરિબળો જવાબદાર છે એને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર સંસ્થાકીય પરિબળ, નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર ટેકનોલોજીકલ પરિબળ, તેમજ નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર અન્ય પરિબળ. જેમાં સંસ્થાકીય પરિબળોમાં જે 4 મુદ્દાઓ છે: જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા તેમજ ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આ 4 મુદ્દાઓમાંથી શરૂઆતના 2 મુદ્દાઓની આપણે લાસ્ટમાં ચર્ચા કરી. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા અને ખેત ધિરાણ, આ 2 મુદ્દાઓની આપણે લાસ્ટમાં ચર્ચા કરી. આજે આપણે ત્રીજો અને ચોથો મુદ્દો ખાસ સમજશું. ત્રીજો મુદ્દો છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, ચોથો મુદ્દો ગ્રામીણ સમાજ વ્યવસ્થા. એ કઈ રીતે નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર છે એના વિશેની આપણે ચર્ચા કરશું. તો જોઈએ ત્રીજો મુદ્દો, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં ખામી. ઓકે, જો ભારતમાં જે અંતરિયાળ ગામડાઓ છે, રોડ રસ્તાથી ઘણા બધા દૂરના ગામડાઓ, મુખ્ય સિટીથી ઘણા બધા દૂરના ગામડાઓ, ભારતના અંતરિયાળ ગામડાઓમાં રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડોનો અભાવ છે. કેટલાય એવા ગામડાઓ છે ભારતમાં કે જે ગામડાઓને શહેર સાથે જોડતા પાકા રસ્તાઓનો અભાવ છે. કેટલાય તો એવા ગામડાઓ છે જે ગામડાઓને શહેર સાથે જોઈન્ટ કરતા કેડી માર્ગો હોય છે. કેડી માર્ગો જે ચાલીને જવાનું હોય અથવા તો મોટરસાયકલ ચાલતી હોય, કોઈ મોટું વાહન ચાલતું ન હોય, આ સ્થિતિ પણ છે. એટલે ભારતમાં ખાસ તો જે પછાત રાજ્યો છે ત્યાં અંતરિયાળ ગામડાઓમાં આ સ્થિતિ વધુ જોવા મળે છે. ગુજરાતમાં તો બહુ સારી વાત છે કે મોસ્ટ ઓફ ગામડાઓ શહેર સાથે પાકા રસ્તાઓથી જોડાઈ ગયા છે, જે ખુશીની વાત છે. બરાબર, ગુજરાત માટે બહુ સારી વાત છે. ભલે પાકા રસ્તાઓમાં ખાડા ખબડા થઈ ગયા હોય એ અલગ વાત છે, બરાબર, પણ મોસ્ટ ઓફ ગામડાઓ શહેર સાથે પાકા રસ્તાઓથી જોડાઈ ગયા છે. ગામડાઓથી શહેર સાથે જોડવા માટેનો જે માર્ગ છે, ખાસ તો જે સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે, ગામડાથી એક રસ્તો સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવેને જોઈન્ટ થતો હોય, એ જે ગામડાનો રસ્તો છે એને એપ્રોચ રોડ તરીકે ઓળખવામાં આવે છે. આવા એપ્રોચ રોડ ભારતમાં બહુ ઓછા છે તો કાચા રસ્તાઓ છે. પરિસ્થિતિ આ છે. ભારતમાં અંતરિયાળ ગામડાઓમાં રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડોનો અભાવ છે અને એટલે જ ખેત બજાર સુધી ઉત્પાદિત કૃષિ પાક પહોંચાડવામાં ખૂબ મોટી મુશ્કેલી પડે છે. આવા ગામડામાં ખેડૂતો
ખૂબ મોટી મહેનત કરીને ખેત ઉત્પાદન મેળવે છે, ખૂબ મોટી મહેનત કરીને ખેત ઉત્પાદન મેળવે, પણ જે કાંઈ કૃષિ પેદાશોનું ઉત્પાદન થયું છે એને શહેરમાં માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં, શહેરમાં ખેત બજાર સુધી પહોંચાડવામાં ખેડૂતોને બહુ મોટી મુશ્કેલી પડે. પરિસ્થિતિ આ સર્જાય છે. જેનું રીઝન તો કે રોડ રસ્તાનો અભાવ, વાહન વ્યવહારની સગવડોનો અભાવ. આ વાત. શહેરમાં માર્કેટિંગ યાર્ડ હોય છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોય છે. આવા માર્કેટિંગ યાર્ડમાં જો ખેડૂતો પોતાનો પાક હરાજી માટે લઈ આવે તો ખેડૂતોને ફાયદો થાય, ઘણો ફાયદો થાય. પણ પ્રશ્ન એ છે કે ખેડૂતો પોતાનો કૃષિ પાક શહેર સુધી પહોંચાડે કેમ? કારણ કે પાકા રસ્તાનો અભાવ, વાહન વ્યવહારની સગવડોનો અભાવ, જાણકારીનો અભાવ, ઘણા પ્રશ્નોનો સામનો ખેડૂતો કરે છે. પરિસ્થિતિ આ છે. ઉપરાંત ખેત બજારોમાં ઉત્પાદન દરમિયાનના ભાવ અને મોસમના અંતે મળતા ભાવ બે વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. ઉત્પાદન દરમિયાનના ભાવ નીચા હોય અને મોસમના અંતે મળતા ભાવ ઊંચા હોય, અને ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓને કે સંગ્રહખોરોને જ મળતો હોય છે. આ સ્થિતિ ભારતમાં જોવા મળે છે. ઉત્પાદન દરમિયાનના ભાવ એટલે તો કે ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે, માત્ર પાકને લણવાનો બાકી છે. એ સમય દરમિયાનના ભાવ છે ને એ ઉત્પાદન દરમિયાનના ભાવ, બરાબર. અને પાક લણાઈ જાય, પાક છે એ ખેત બજાર સુધી પહોંચી જાય, વેપારીઓ સુધી પહોંચી જાય, સંગ્રહખોરો સુધી પહોંચી જાય, મોસમનો અંત હોય ત્યારે જે ભાવ હોય ને એ પાછા બહુ ઊંચા હોય. એટલે ઉત્પાદન દરમિયાનના ભાવ નીચા અને મોસમના અંતે મળતા ભાવ ઊંચા. અને મોસમના અંતે તો એ જે કૃષિ પાક છે એ વેપારીઓ કે સંગ્રહખોરો પાસે પહોંચી પણ ગયો હોય ત્યારે પાછા ભાવ ઊંચા હોય. ખેડૂતો પાસે જ્યાં સુધી કૃષિ પાક હોય ત્યારે એના ભાવ નીચા હોય, પણ આ જ કૃષિ પાક વેપારીઓ કે સંગ્રહખોરો પાસે પહોંચી જાય ત્યારે પાછા ભાવ વધી ગયા હોય. અને ઊંચા ભાવનો લાભ, કૃષિ પાકના ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને મળવાને બદલે કોને મળતો હોય છે? વેપારીઓને કે સંગ્રહખોરોને મળતો હોય છે. પરિસ્થિતિ આ છે. અને એમાં પરિસ્થિતિ એ પણ સર્જાય છે કે દેવામાં ડૂબેલા ખેડૂતો દેવાની ચૂકવણી કરવા માટે ખેત ઉત્પાદન પહેલાં જ કૃષિ પાક સ્થાનિક સાહુકારો કે દલાલોને વેચી દે છે. પરિસ્થિતિ આ છે. એટલે ખેડૂતો ઊંચા ભાવનો લાભ નથી લઈ શકતા. એમાં એવું છે કે ખેડૂતોએ પાકનું વાવેતર કરવા માટે લોન લીધી હોય, ખેડૂતોએ પાકનું વાવેતર કરવા માટે ધિરાણ લીધું હોય, એ માથે દેવું હોય, બરાબર. સ્થાનિક સાહુકારો પાસેથી પણ રૂપિયા ઉછીના લીધા હોય ઊંચા વ્યાજે. એટલે દેવામાં ડૂબેલા ખેડૂતો છે ને મોસ્ટ ઓફ દેવામાં ડૂબેલા હોય. એ દેવાની ચૂકવણી કરવા માટે ખેત ઉત્પાદન પહેલાં જ ખેત પેદાશો નીચા ભાવે સ્થાનિક સાહુકારો કે દલાલોને વેચી દે છે અને છેતરાઈ જાય છે. પરિસ્થિતિ આ છે. ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હોય પણ પાકને લણવાનો બાકી હોય. એ પહેલાં તો આ કૃષિ પેદાશ, ખેત પેદાશ ત્યાંના જે સ્થાનિક સાહુકારો હોય, ત્યાંના જે દલાલો હોય એને વેચી દે ઓછા ભાવે. અને એ જ સ્થાનિક સાહુકાર કે દલાલ ખેડૂતો પાસેથી ઓછા ભાવે કૃષિ પાક ખરીદીને ઊંચા ભાવે ખેત બજારમાં વેચી દેશે અને મોટો ભાવ તફાવતનો લાભ મેળવશે. આ સ્થિતિ છે. ખેડૂતોમાં બજાર અંગેની જાણકારીનો અભાવ છે, એટલે ખેડૂતો આ રીતે છેતરાઈ જાય છે. વેચાણની પદ્ધતિની જાણકારીનો ખેડૂતોમાં અભાવ છે. કેટલાય ખેડૂતોને ખ્યાલ જ નથી કે શહેરમાં માર્કેટિંગ યાર્ડમાં કૃષિ પાકની હરાજી થાય છે અને એમાં બહુ સારા એવા ભાવ મળી શકે છે. વેચાણ માટેની જે આ બધી પદ્ધતિઓ છે એની જાણકારીનો ખેડૂતોમાં અભાવ છે. બજાર અંગેની જાણકારીનો ખેડૂતોમાં અભાવ છે. ખેડૂતોને ખ્યાલ જ નથી હોતો કે માર્કેટમાં કયા કૃષિ પાકના કેટલા ભાવ ચાલે છે. એટલે સ્થાનિક સાહુકારો કે દલાલોની વાતમાં આવી જાય અને નીચા ભાવે તો નીચા ભાવે જલ્દીથી પોતાનો કૃષિ પાક વેચી દે છે
કે જેથી દેવું ચૂકવી શકાય. એટલે આ બધાય એવા કારણો છે કે જેના લીધે ખેત ઉત્પાદનનું સારું વળતર ખેડૂતો મેળવી નથી શકતા અને ખેડૂતો છે ને નિરાશાવાદી બની જાય છે. પરિસ્થિતિ આ છે ને એટલે ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધારવામાં જાજો રસ રહેતો નથી, એટલે કૃષિ ઉત્પાદકતા નીચી રહે છે. પરિસ્થિતિ આ છે. તો આટલી બાબતો આપણે આ મુદ્દામાં ખાસ ધ્યાનમાં રાખશું કે ભારતમાં અંતરિયાળ ગામડાઓમાં રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડનો અભાવ છે અને એટલે જ ખેડૂતો પોતાનો કૃષિ પાક ખેત બજાર સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડી નથી શકતા. આ બાબતે બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વાત યાદ રાખજો. બીજી એ પણ વાત યાદ રાખવાની કે ખેત બજારોમાં ઉત્પાદન દરમિયાનના ભાવ અને મોસમના અંતે મળતા ભાવ બે વચ્ચે મોટો તફાવત જોવા મળે. ઉત્પાદન દરમિયાનના ભાવ નીચા હોય અને મોસમના અંતે મળતા ભાવ ઊંચા હોય અને આ ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ કે સંગ્રહખોરોને જ મળે છે અને દેવામાં ડૂબેલા જે ખેડૂતો છે એ દેવાની ચૂકવણી કરવા માટે ખેત ઉત્પાદન પહેલાં જ ખેત પેદાશો સ્થાનિક સાહુકારો કે દલાલોને વેચી દે છે અને પરિણામે છેતરાય છે, ઓછા ભાવ સ્વીકારવા પડે છે અને દલાલોને સાહુકારો ઊંચા ભાવે પાક વેચે છે અને મોટો ભાવ તફાવતનો લાભ મેળવે છે. એટલું જ નહીં, ખેડૂતોમાં બજાર અંગેની જાણકારીનો અભાવ છે. કયા પાકના કેટલા ભાવ ચાલે છે એની જાણકારી કેટલાય ખેડૂતોમાં હોતી નથી. વેચાણ પદ્ધતિની જાણકારીનો પણ અભાવ છે. ઘણા એવા ખેડૂતો છે જેને સિસ્ટમની ખબર જ નથી કે કઈ રીતે કૃષિ પાકને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવાય, કઈ રીતે ત્યાં પાકને હરાજીમાં મૂકવાનો હોય, કઈ રીતે વધુ ભાવ મેળવી શકાય. આ બધી જાણકારી છે જ નહીં. આ બધાય કારણોસર ખેત ઉત્પાદનનું સારું વળતર ખેડૂતો મેળવી શકતા નથી, એટલે ખેડૂતો નિરાશાવાદી બને છે, એટલે ખેડૂતોને ઉત્પાદન વધારવામાં જાજો રસ રહેતો નથી. આ થઈ ત્રીજા મુદ્દાની વાત, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. એ કઈ રીતે નીચી ઉત્પાદકતા માટે જવાબદાર, જોઈએ, સમજીએ. જો ભારતનો ખેડૂત વર્ષોથી મોસ્ટ ઓફ પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધવાદી એટલે નસીબના સહારે બેસી રહેનારો, ભાગ્યમાં લખ્યું હોય એટલું મળે, આપણાથી પાંદડું ન હલે, આ પ્રકારની જેની વિચારસરણી હોય ને એને પ્રારબ્ધવાદી કહેવાય. ભારતનો ખેડૂત મોટા ભાગે પ્રારબ્ધવાદી છે અને પાછો અપૂરતી માહિતી ધરાવે છે. પરિસ્થિતિ આ છે, બરાબર. પ્રારબ્ધવાદી કોને કહીએ? જે નસીબને સહારે બેસી રહીએ એને પ્રારબ્ધવાદી કહેવાય, બરાબર. ભાગ્યમાં લખ્યું હોય તો કૃષિ ઉત્પાદન વધશે, ભાગ્યમાં હશે તો સારો વરસાદ પડશે, બાકી જેવી ભગવાનની મરજી, હરી ઈચ્છા બળવાન. આ સ્થિતિ અને પ્રારબ્ધવાદી કહેવાય, બરાબર. નસીબને સહારે જે વ્યક્તિ બેઠી રહી, વ્યક્તિ એવી હોવી જોઈએ જે પોતાની મહેનત થકી, પોતાના પુરુષાર્થ થકી પોતાના નસીબને પણ ચેન્જ કરી નાખે, એને પુરુષાર્થવાદી કહેવાય. જે વ્યક્તિ પોતાની મહેનતથી, પોતાના પુરુષાર્થથી પોતાના નસીબને પણ ચેન્જ કરવાની ક્ષમતા ધરાવતો હોય, આવો વ્યક્તિ છે ને પુરુષાર્થવાદી કહેવાય. પણ ભારતના ખેડૂતો ગામડામાં મોસ્ટ ઓફ એવા છે જે પ્રારબ્ધવાદી છે અને પાછા અપૂરતી માહિતી ધરાવે છે, જાણકારીનો અભાવ. એટલું જ નહીં, જોવો આગળ, ગ્રામીણ સમાજ વ્યવસ્થા જૂનવાણી પરંપરા અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં, ગ્રામ્ય સમાજમાં જૂનવાણી પરંપરા જોવા મળે છે, જૂનવાણી વ્યવસ્થાઓ જોવા મળે છે. બધા જ જૂનવાણી પરંપરા અને જૂનવાણી વિચારધારામાં બંધાયેલા છે. પરિસ્થિતિ આ છે. ગ્રામીણ સમાજ ઈશ્વરે આપેલી સમસ્યાઓ અને અભાવપણાને સહજતાથી સ્વીકારી લે છે. હરી ઈચ્છા બળવાન, આ કહેવત મુજબ, આ માન્યતા મુજબ ગામડાના આ લોકો ઈશ્વરે જે કાંઈ સમસ્યાઓ આપી હોય, જે કાંઈ ગામડાના લોકો પાસે ઘટતું હોય, આ બાબતનો સહજતાથી સ્વીકાર કરી લે છે. કોઈ વર્ષે વરસાદ ઓછો પડ્યો હોય, ખેત ઉત્પાદન નીચું ગયું હોય તો આ સમસ્યાનો સહજતાથી સ્વીકાર કરી લે. સારું, નસીબમાં નહીં હોય, આ વખતે ખેત ઉત્પાદન વધુ નહીં મેળવી શકવાના હોય, આ પ્રકારની વાત. આથી જ તેઓ
પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતુષ્ટ રહે છે. ગામડાના ખેડૂતો છે ને સંતોષી થઈ ગયા છે. પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરી અને સંતુષ્ટ રહે કે હાલો આપણું થઈ ગયું. બરાબર. ખેડૂતોમાં ઉત્સાહની કમી છે. ગામડામાં ખેડૂતોમાં ઉત્સાહની કમી છે. પરિસ્થિતિ આ છે. ખેતીનો વિકાસ કરવો, આવક વૃદ્ધિ કરવી, ઝડપથી સધ્ધર બનવું, આ પ્રકારની પ્રેરણાઓ ગામડાના ખેડૂતોમાં જોવા મળતી નથી. એટલે જ ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર બિંદુ એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર બિંદુ ખેતી છે. બરાબર. ગ્રામીણ અર્થતંત્રના કેન્દ્રમાં ખેતી છે. આ ખેતી જ નીચી ઉત્પાદકતા ધરાવે છે. એનું કારણ આ છે. જો પુરુષાર્થવાદી ખેડૂતો હોય ને તો એ ઉત્સાહવર્ધક ખેડૂતો હોય, ઉત્સાહવાળા. આવા ઉત્સાહવાળા ખેડૂતો ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે અવનવા પ્રયોગો કઈ જ રાખતા હોય. વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે ખેતી કરી શકાય. માની લ્યો કે ગામડામાં પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ નથી, તો ગામડાના બધા જ ખેડૂતો સાથે મળીને ધારે તો નાનું સરોવર, નાનું તળાવ નિર્માણ કરી શકે છે કે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય, જમીનના પાણીના તળ ઊંચા આવે. આવા ઘણા પ્રયત્નો સામૂહિક રીતે કરી શકાય. પણ આના માટે પુરુષાર્થવાદી વ્યક્તિઓની જરૂર પડે. પ્રારબ્ધવાદી વ્યક્તિઓ ન ચાલે. નસીબને સહારે બેસી રહેનારા વ્યક્તિઓ ન ચાલે કે જે એવું જ વિચારતા હોય કે કુદરત ધારે એ જ થાય, આપણાથી પાંદડું ન હલે. આવી વિચારસરણી ધરાવતા વ્યક્તિ પુરુષાર્થ કર્યા વગર એમને બેસી રહીએ. એવું નથી વિચારી શકતા કે જો પુરુષાર્થ કરીએ તો નસીબ પણ ચેન્જ થાય. બરાબર. કુદરત પણ આપણને આપે, એવું નથી વિચારી શકતા. પરિસ્થિતિ આ છે. બસ એ જ એની પ્રારબ્ધવાદી વિચારસરણી, એ જ એની અપૂરતી માહિતી, નોલેજનો અભાવ, એ જ જૂનવાણી પરંપરા અને જૂનવાણી વ્યવસ્થાઓ. બરાબર. એમાં જ બંધાયેલા રહીએ. ગામના ચોરે એકઠું થવું, ઓટલે બેસવું, બરાબર, વાતુના ગપાટા મારવા, સમયની બરબાદી કરવી, સમય બગાડવો, આ જ વાત. ઈશ્વરે આપેલી સમસ્યાઓ અભાવપણાને સહજતાથી સ્વીકારી લેવું. બરાબર. હરી ઈચ્છા બળવાન, આપણાથી કાંઈ ન થાય. વરસાદ ન પડ્યો, ઓકે હાલો નસીબમાં નહીં હોય કૃષિ ઉત્પાદન આ વખતે. આવી વિચારસરણી. બરાબર. જીવન નિર્વાહ પૂરતી ખેતી કરી અને સંતુષ્ટ રહેવાનું. એમ નહીં કે ખેતીનો વિકાસ કરીએ, વધુને વધુ આવક મેળવીએ. આવી પ્રેરણા ખેડૂતોમાં હોતી નથી. એટલે જ ગ્રામીણ અર્થતંત્રનું કેન્દ્ર બિંદુ એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. જો ખેડૂતો નોલેજેબલ હોય, વધુ જાણકારી ધરાવતા હોય તો ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી અને સારું એવું કૃષિ ઉત્પાદન પણ મેળવી શકે. પણ આ સ્થિતિ ગામડામાં જોવા મળતી નથી. સંતુષ્ટ જીવ, જરૂર પૂરતી ખેતી કરવી, વધારે મહેનત કરવી નહીં, આ સ્થિતિ છે. જોકે હવે આધુનિક સમયમાં, વર્તમાન સમયમાં આ બાબતે ચેન્જ આવ્યા છે. ઘણા એવા ખેડૂતો છે જે ઉત્સાહપૂર્વક વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે, સારું એવું ઉત્પાદન મેળવતા થયા છે, નવા નવા સંશોધન કરતા થયા છે. અને એ બાબતના જે રિપોર્ટ છે એ આપણને ટીવી ચેનલમાં, ડીડી કિસાન ચેનલમાં, ગ્રામ જગતમાં, એમાં આપણને બધા એવા રિપોર્ટ મળતા હોય છે. તો આવા ખેડૂતો ખરેખર પ્રશંસાને પાત્ર છે, જે કંઈક નવું કરવાની વિચારસરણી ધરાવે છે. તો જ કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધી શકે. બરાબર. અને તો જ ખેતીનો ઝડપી વિકાસ થઈ શકે, આવક વૃદ્ધિ થઈ શકે. તો આ રીતે પરિવર્તનની જરૂર છે. પણ હજી બધા ખેડૂતોમાં આ પ્રકારના પરિવર્તન નથી. એ એક મોટી મુશ્કેલી છે. તો આ સાથે આપણો ગ્રામીણ સમાજ વ્યવસ્થાનો જે મુદ્દો છે એ પૂરો થાય છે. ત્યાર પછી બી મુદ્દો આવે છે, ટેકનોલોજીકલ પરિબળ, કે જેના વિશેની નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ સાથે જ આપણા જે સંસ્થાકીય પરિબળો છે એની ચર્ચા પૂરી. હવે ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો એના વિશેની ચર્ચા આવશે, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અસ્તુ. જય ભારત, જય હિન્દ.